અમદાવાદી સમુદાયનો સ્વર, નહીં સાંભળેલા અમદાવાદી સમુદાયનો સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર, સુખ દુઃખના સવાલ જવાબો સુરતાલ ને સ્વર, સુખ દુઃખના સવાલ જવાબો સુરતાલ ને સ્વર. તમારી વાતો તમારા દ્વારા તમારા સ્ટેશન પર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર, રેડિયો નજરિયા ઉપર. દોસ્તો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણા હાથની પાંચે આંગળીઓ અલગ અલગ કેમ છે? કારણ કે જ્યારે એ પાંચે ભેગા થઈને ત્યારે જ મુઠ્ઠી બને છે અને તેમાં જ તાકાત હોય છે. નમસ્કાર દોસ્તો, કેમ છો મારા અમદાવાદીઓ? મને આશા છે કે તમે બધા મજામાં હશો અને તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું તમારી મિત્ર મહેઝબીન. આજનો ખાસ રેડિયો પ્રોગ્રામ જેનું નામ છે વાત સહભાગીદારીની શક્તિ કિશોરીઓની, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને ઘરના ડિસિઝનમાં સહભાગીદાર બનાવી તેમના અવાજને મજબૂત કરવાનો છે, જેથી તેઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બની પરિવાર અને સમાજની પ્રગતિમાં સાથ આપી શકે. દોસ્તો, શું તમે જાણો છો કે સહભાગીદારી એટલે શું? તો ચાલો હું તમને એક સાદું ઉદાહરણ આપીને સમજાવું છું. ધારો કે મારા ઘરમાં એક નવું ફ્રિજ લાવવાનું છે. હવે આ માટે ઘરના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચામાં હું પણ સામેલ હોઉં અને ઘરના વડીલો મને પણ પૂછે કે બેટા, તને કયો કલર ગમશે અથવા આપણને કેવું ફ્રિજ લેવું જોઈએ. જ્યારે મારી પસંદગી પણ પૂછવામાં આવે ને, તો એને જ કહેવાય સહભાગીદારી. સહભાગિતા વિશે વધુ જાણવા માટે આજે આપણી સાથે જોડાયા છે યુનિસેફથી મિનલજી. મિનલજી, તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે હું મિનલજીને વિનંતી કરું છું કે તેઓ અહીં આવે અને સહભાગીદારી વિશે 2 શબ્દ કહે, જેથી ખાસ કરીને કિશોરીઓને તેમાંથી પ્રેરણા મળે. क्योंकि मैं गुजराती बोलूंगी तो आप लोग हंस दोगे मेरे ऊपर इसके लिए मैं हिंदी में ज़्यादा बात करती हूँ, है ना. तो मेरा नाम गुलनाज है और ये महजबीन है, वो डिम्पल है और हितेन से तो आप लोग वाकिफ ही हैं. आपका नाम? मीनल. ये मीनल जी हमारे साथ है. तो आज हम आपके साथ लेक्चर देने नहीं आए कि आप बस हमको सुनते रहो, पर हम आपसे खुद सीखने आए हैं कि आपकी फैमिली में क्या चलता है, आपकी जिंदगी में क्या चलता है. तो आप लोग बताओगे कि नहीं बताओगे? बताओगे ना? हाँ. अच्छा, इसमें से रेडियो नजरिया को कितने लोग जानते हैं और कितने लोग नहीं जानते? कोई भी नहीं जानता आप में से? हाँ, कुछ लोग तो जानते हैं. ऐसा मुझे जाने पहचाने चेहरे लग रहे. तो मैं थोड़ा सा रेडियो नजरिया के बारे में आप लोगों को बता देती हूँ. रेडियो नजरिया जो है वो 107.8 FM है. आप इंस्टा, फेसबुक और यूट्यूब पे सर्च करके देख सकते हैं. रेडियो नजरिया का खास करके काम है महिलाओं के साथ, आप जैसी लड़कियों के साथ, कि उनको एक प्लेटफॉर्म मिले, आप रेडियो पर बातचीत कर पाए, क्योंकि आप है तो रेडियो नजरिया है ना. अगर रेडियो में लोग नहीं होंगे तो रेडियो बंद हो जाएगा कि चलेगा? अरे बोलो तो सही. बंद हो जाएगा. हाँ, ऐसा बोलो तो मुझे अच्छा लगे. तो रेडियो नजरिया आप लोगों के लिए ही है, पर हम एक टॉपिक आपके लिए लेकर आए हैं यहाँ पर आज कि सहभागी क्या है. शायद ये शब्द किसी ने सुना है या नहीं सुना है. सहभागी क्या है नहीं पता, भागीदारी पता है. भागीदारी नहीं पता किसी को? बताइए आप. बोलो साचू साचू खबर तबने. अरे कुछ सही गलत नहीं है, हम यहाँ कुछ वो नहीं करने वाले. आप बताइए क्या है. भागीदारी नहीं पता आपको? किसी को भी नहीं पता? अच्छा ठीक है, तो मुझे भी नहीं पता. चलेगा ना? ठीक है, तो हम सबसे पहले आप लोगों का नाम ही जान लेते. आपका नाम बताइए. शेख इकरा. इकरा. आप बताइए. सूर्या. आप बताइए. आप? आफिया. देविका. अच्छा. अंजू. आप?
विद्या, काजल, कोमल, ज्योत्सना। नाम तो बहुत अच्छे आप सबके। तो आज हम किस बारे में मिले हैं और किस टॉपिक को मद्देनजर रखते हुए हम बातचीत करेंगे और महज़बीन आपको डिटेलिंग में बताएगी, ठीक है? હેલો, કેમ છો બધા મજામાં? मजा। હું ગુજરાતી જ બોલું. ચાલશે? चालશે. हाँ સારું, તો મારું નામ હેઝલિન છે અને હું રેડિયો નજરિયાથી જોડાયેલી છું. અને સહભાગીદારીની આપણે વાત કરીએ તો સહભાગીદારી એટલે એક એક્ઝામ્પલ હું તમને આપું. આપણે ઘરમાં કોઈ વસ્તુ લાવવાની હોય, બરાબર, જેમ કે ટીવી છે કે વોશિંગ મશીન છે કે ફ્રીજ છે, કોણ ડિસિઝન લે છે આપણા ઘરમાં? કોણ કહે છે? મમ્મી પપ્પા. આપણને પૂછે છે કેમ? આપણે તો ઘરમાં રહીએ છીએ તો આપણને કેમ નથી પૂછતા? આપણને બી પૂછવું જોઈએ ને. તો તમે ક્યારે પૂછ્યું છે તમારા ઘરે તમારા મમ્મીને પપ્પાને કે મને કેમ નથી પૂછ્યું? તમે કોઈ દિવસ સવાલ કર્યો છે કેમ? બીક લાગે છે કે મમ્મી બોલશે કે પપ્પા બોલશે? તો હવે શું? સારું, તો બીજા કોઈના ઘરમાં પૂછે છે? સારું કહેવાનું. એ બી આપણો અધિકાર છે, કેમ કે આપણે ઘરમાં રહીએ છીએ, આપણા સભ્યો છે ઘર, કે નહીં? તો આપણે બી એ ભાગ બનવું જોઈએ ઘરમાં કે કંઈ પણ વસ્તુ લાવે તો આપણને બી પૂછે. આપણા ઘરમાં કંઈ લાવે તો અગર ગાડીની વાત લઈએ, આપણા ઘરમાં મોટા ભાઈ હોય કે નાનો ભાઈ હોય, એમના પાસે ગાડી, એમને એ કહે કે મારે ગાડી લેવી છે, એમને કીધું હા મારે જોઈએ છે, મમ્મી પપ્પાએ નક્કી કર્યું, તમને પૂછે છે? બધાને પૂછે. તો એ પણ સહભાગીદારી એને કહેવાય કે આપણે કોઈ પણ ઘરમાં વસ્તુ લાવતા હોય તો આપણે આમાં ઇન્વોલ્વ હોવું જોઈએ, આપણે ભાગ લેવું જોઈએ, એ આપણો અધિકાર. તો આપણી જોડે કોઈ મિનલબેન જોડાયા છે તો એના વિશે થોડું ઓર જાણે છે, તો હું એમને વિનંતી કરીશ કે તમને આગળ બે શબ્દ શું લાગે છે? મારું નામ બધાને ખબર પડી? શું નામ છે મારું? મીનલ. તમે ખાલી મીનલ કહેશો તો ચાલશે. મને પૂછવું છે, અહીંયા જે બેઠા છે એમાંથી બધાની ઉંમર શું હશે? 18 થી નાના કેટલા છે? 18 વર્ષથી નાના? બસ આટલા જ લોકો? બાકી બધા 18 વર્ષથી ઉપરના છે? પાછળ બધી 17. 18 से कम है, પછી 19. ઓલમોસ્ટ બધા 18-19 ના છે અને એક દીકરીઓ જે છે એ નાની છે, આ સૌથી નાની છે. ઓકે, અહીંયા મહેઝબીને એક શબ્દ યુઝ કર્યો, સહભાગિતા. પણ સહભાગિતા સમજવા પહેલા આપણે થોડું સમજીએ કે અહીંયા આપણે સહભાગિતા વિશે શું કેમ વાત કરી. ઓકે, રાઈટ? તમે મારી ગુજરાતી સમજો છો કે હું હિન્દીમાં વાત કરું? જો તમે સમજો ને તો મને એકદમ મોટેથી રિસ્પોન્ડ આપજો, આન્સર આપો. ઓકે, બાર બાળકોનો પણ અવાજ છે ને એટલે મને પછી તમારો અવાજ નહીં સંભળાય. તો હું ગાંધીનગરથી આવી છું. તમે લોકો કેટલા ગાંધીનગર આવ્યા છો? શું જોયું છે ગાંધીનગરમાં? મામાનું ઘર. બીજું ગાંધીનગર હાઈકોર્ટ પાસે. ઓકે, કોર્ટમાં આવ્યા છો. ગાંધીનગરમાં ફેમસ શું છે? હા, શું છે ગાંધીનગર? ગાંધીનગર ગુજરાતનું શું છે? પાટનગર. અને ત્યાં ગવર્મેન્ટની ઓફિસીસ છે, રાઈટ? મુખ્યમંત્રી ત્યાં બેસે છે, રાઈટ? અને બીજા પણ મંત્રીઓ બધા ત્યાં બેસે. હું પણ ગાંધીનગરમાં છું અને રહું છું, પણ હું એક સંસ્થાથી આવું છું જેને યુનિસેફ કહેવામાં આવે છે. તમે સાંભળ્યું છે યુનિસેફ વિશે? હા, સાંભળ્યું છે મેડમે? સાંભળ્યું. યુનિસેફ બાળકો સાથે કામ કરે, બાળકોના અધિકારને લઈને કામ કરે છે. હવે તમે અહીંયા કહેશો કે અમે કોઈ બાળક નથી, અમે તો બધા મોટા છીએ, તો અમારી સાથે તમે વાત કરવા કેમ આવ્યા? સવાલ થાય છે તમને? નથી થતું? સવાલ થવો જોઈએ. યુનિસેફ જ્યારે બાળકો સાથે કામ કરે છે તો ફક્ત બાળકોના અધિકારને લઈને બાળકો સાથે કામ કરવાનું નથી હોતું, પણ આપણા જે અડલ્ટ છે, જે વયસ્ક છે, જે 18 થી ઉપરના છે, એમની સાથે પણ કામ કરવાનું હોય છે તાકી બાળકોના અધિકાર મળે. આપણે પણ સમજીએ કે બાળ અધિકાર શું છે. તમે બાળ અધિકાર સાંભળ્યું છે? શબ્દ પહેલા કોઈ દિવસ અધિકાર સાંભળ્યું છે? શું અધિકાર છે તમારા? બહુ બધા છે. બહુ બધા છે, પણ તમે કહો તો મને ખબર પડે. ભણવાનો અધિકાર, ભણવાનો અધિકાર, પછી સમાનતાનો અધિકાર. સમાનતા એટલે શું? સમાન દરજ્જો, સમાન દરજ્જો એટલે શું? બરાબરી. બરાબરી એટલે શું? કોઈ મને એક્ઝામ્પલ થી કહેશે? અમને તો શબ્દ બહુ આવડે છે. છોકરા છોકરી વચ્ચે ભેદ નહીં. થાય છે ભેદ તમારા ત્યાં? ના, નથી થતું? છોકરા છોકરી વચ્ચે ભેદ નથી થતું? હા, કોણ કહે છે છોકરા છોકરી વચ્ચે ભેદ નથી થતું? થાય છે? ક્યાં થાય છે? બધી રીતે થાય. ભણવામાં થાય, ભણવામાં થાય
છોકરાઓના નથી પણ છોકરાઓને તો ઓલરેડી એજ વધારે હોય છે. અમુક જગ્યાએ એવું થાય છે કે છોકરીની એજ નાની હોય છે પણ એ exam હોય છે. છોકરીની નાની ઉંમરે લગ્ન થાય છે અને છોકરાના મોટી ઉંમરે થાય. ઓકે, તો સમાનતા એટલે બધાને સરખો દરજ્જો જે છોકરા માટે છે એ જ છોકરી માટે હોવું જોઈએ, એને આપણે સમાનતા કહીએ. હેલો, આપણે એક કામ કરીએ ગુલનાઝ, આપણે છે ને એક સર્કલ બનાવી લઈએ. આવી રીતે બેસીને મને પાછળ જવામાં પ્રોબ્લેમ થાય છે, તો એક ગોલ બનાવી લઈએ. ઓકે, આ કેવું લાગે છે? આ સારું લાગે છે? એકબીજાની પીઠ જોઈ અને આપણને એવું થાય એના કરતા બધાના ચહેરા સરસ મજાના, હસી મજાના ચહેરા જોવાની ગમે છે ને? ઓકે, તો આપણે અધિકારો વિશે વાત કરતા હતા. કોઈએ મને કીધું કે ભણવાનો અધિકાર છે, પછી સમાનતાનો અધિકાર છે, બીજા કયા अधिकार છે? બધાને, બાળકના, મોટાના, બધાના अधिकार है. आपको समझ में आता है गुजराती? જે सबको समझ में आता है गुजराती? ગુજરાતની લેંગ્વેજ ગુજરાતી. તો બીજા કયા અધિકાર છે? શોષણ વિરોધી અધિકાર. શોષણ એટલે શું? આ બહુ મોટા મોટા શબ્દ બોલે છે યાર. કોઈ એને પૂછે શોષણ? હા, શોષણ એટલે કે જે જગ્યાએ આપણું શોષણ થાય, બહુ બધી જગ્યાએ થાય, જેમ કે ગ્રાહકોનું શોષણ થાય, મહિલાઓનું થાય. શોષણ એટલે જેમ કે આપણે કઈ વસ્તુ ખરીદવા જઈએ અને આપણને એના વિશે નોલેજ ના હોય તો એક આપણું એક પ્રકારનું શોષણ થઈ શકે. તો એમ કહી શકે કે મારો રક્ષણ એ મારો અધિકાર છે. રક્ષણ એટલે સમજ પડે છે? प्रोटेक्शन, मैंने सुरक्षा, मुझे सुरक्षा मिलनी चाहिए, सारी चीजों से मुझे सुरक्षा मिलनी चाहिए. तो सुरक्षा एक मेरा अधिकार है, रक्षण मारो एक अधिकार છે. ભણવાનું એટલે શું? વિકાસ, મારો વિકાસ થવો જોઈએ. શારીરિક, માનસિક, ભાવનાત્મક બધી રીતે મારો વિકાસ થવો જોઈએ. તો વિકાસનો અધિકાર છે. પછી એક બહુ મહત્વનો અધિકાર છે. કોઈ કહેશે? ધર્મ પરિવર્તન એ અધિકાર છે. એ મારો અધિકાર નથી પણ એ ચોઈસ છે. જો મને કરવું હોય તો હું કરી શકું, ન કરવું હોય તો હું ન કરી શકું. પણ બીજો જે મેન અધિકાર છે એ જીવન જીવવાનો અધિકાર છે. તમે બધા જીવિત છો? જી રહ્યા હો કે નહીં? કેવી રીતે જીવી રહ્યા છો? કેસે કેસે? શેના લીધે? પાણી છે એટલે આપણે જીવિત છીએ, હવા છે એટલે આપણે જીવિત છીએ, खुराक, अगर खाना नहीं मिलेगा तो आप कितने दिन जिएंगे, है ना? रोटी, कपड़ा, मकान, ये सारी चीजें हमें जीने के लिए सपोर्ट करती है. आपने कहीं सुना है कि ऐसा भी है कि माँ गर्भ से है और बच्चा जन्म नहीं लिया? ऐसा सुना है? नहीं सुना? गुजर जाता है या मार दिया जाता है, ऐसा सुना है? हाँ. સુના સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તમારા અહીંયા નહીં પણ પિક્ચરમાં જોયું છે? પિક્ચરમાં જોયું છે કે નથી જોયું? તો જો બાળકને આપણે જીવન જીવવા માટે અથવા તો જન્મ લેવા માટે ન આપીએ તો એને જીવન જીવવાનો અધિકાર લઈ લીધો છે, આપણે છીનવી લીધો છે. એટલે બાળક, તમે આંગણવાડીમાં જાઓ ત્યાં બધી ગર્ભ અવસ્થામાં મહિલાઓ આવે, તમારા ફેમિલીમાંથી કોઈ જતા હશે ને આંગણવાડી જાય, ડોક્ટર પાસે જાય, શું કામ જાય છે? હા, તપાસ કરાવવા માટે જાય છે. એમને ટીકા એમને સમય પર મળે, બાળકને પોષણ મળે, એટલા માટે એ લોકો જાય છે. અને એક વખત બાળકને પોષણ ને બધું મળશે તો બાળકની જીવન જીવવાની જે પૂરી એની પ્રક્રિયા છે એ સારી રહે. એટલે જીવન જીવવાનો અધિકાર. તો આપણે 3 અધિકાર વિશે વાત કરી. કયા કયા અધિકાર વિશે વાત કરી? જીવન જીવવાનો અધિકાર, પછી વિકાસનો અધિકાર, ભણવાનો, રમત રમવાનો, આરોગ્યથી સારા બનવાનો વિકાસનો અધિકાર, અને ત્રીજો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. કોઈ પણ પ્રકારના હનન, કોઈ પણ પ્રકારનો શોષણ, બાળ લગ્ન, બાળ મજૂરી, કોઈ પણ પ્રકારની ઈજા, આ બધા વસ્તુથી તમને સુરક્ષા મળવી જોઈએ એનો. અને છેલ્લે જે છે એ મેઝબીને જે વાત કરી, સહભાગિતાનો અધિકાર. મને જે ગમે છે અથવા તો મારા જે વિચાર છે એ મને અહીંયા અથવા મારા ઘરે અથવા તો મારા સ્કૂલે અથવા તો મારા ફ્રેન્ડ્સમાં મૂકવાનો અધિકાર. મને જે ગમે છે, મને જે કહેવું છે એ હું કહી શકું એવો મારી પાસે અધિકાર છે. તમારામાંથી કેટલા લોકો એવા છે કે જો ગુસ્સો આવે તો સામે જે પણ હોય એમને તમે કહી દો છો? 1 2 3 4 5 6 7 8 9. બીજા અહીંયા આવો. વેરી નાઇસ, વેરી નાઇસ. તો તમે બધા આ અધિકારનો ઉપયોગ કરો છો. તમે ભલે એ ગુસ્સો તમને ક્યારેક પ્રોબ્લેમમાં નાખતો હશે પણ તમે તમારા અધિકાર કે તમને પણ ગુસ્સો આવી શકે છે અને તમે પણ કહી શકો છો એ અધિકારને તમે યુઝ કરો છો. તો
આપણી પાસે આ બધા અધિકાર છે અને આજે આપણે સહભાગિતાના અધિકારને લઈને વાત કરીશું. ગેમ્સ રમવાના છીએ. ગેમ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ ઉંમરની જે દીકરીઓ છે, જે બહેનો મોટી છે, એમણે તો અડધું પોતાનું જીવન લગભગ જીવ્યું છે, પણ જે બીજી નાની દીકરીઓ છે એમનું જીવન હજી હવે શરૂ થવાનું. તો એમની માટે આ બધી વસ્તુઓ વધારે જરૂરી છે અને જો તમે આજે એને શીખશો તો કાલે તમે તમારા પરિવારમાં તમે જ્યારે પરણીને જશો અથવા તો તમારી રીતે જ્યારે તમે રહેશો ત્યારે તમને ખબર પડશે, તમે વ્યવસ્થિત રહીશો. એટલે આજે આપણે આ બધી વાતો. ખરેખર મિનલજી, તમે ખૂબ જ સરસ રીતે બાળકોના અધિકાર અને સહભાગીદારીનો અસલી અર્થ સમજાવ્યો. તમારી આ વાતો સાંભળીને મને ખાતરી છે કે અત્યારે જે કિશોરીઓ આપણને સાંભળી રહી છે, સમજાઈ ગયું હશે કે તેમનો અવાજ કેટલો કિંમતી છે. તો હવે હું મારી ટીમ મેમ્બર ડિમ્પલને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને આપણી વહેલી કિશોરીઓને એક એવી સરસ મજાની ગેમ રમાડે જેમાં મસ્તી પણ હોય અને જીવનનો એક મોટો પાઠ પણ છુપાયેલો હોય. તો હવે આપણે ગેમ રમીશું. તો હું મારા ટીમ મેમ્બર ડિમ્પલને વિનંતી કરીશ કે પ્લીઝ આવીને કરો અને ગેમ રમાડો. હવે આપણે એક ગેમ રમવાના છે. તો આજે વચ્ચે ગેપ છે, થોડું પૂરું કરીને સર્કલ પૂરું કરી તમે લોકો ઓલી સંગીત ખુરશી પાસિંગ ધ પાસ એ વાળી ગેમ તો રમી જશે. તો બસ અહીંયા કંઈક એવું જ કરવાનું છે. હું તમને એક વસ્તુ આપીશ, એક મ્યુઝિક વાગશે, પાસ કરવાનું છે અને જેની પણ પાસે એ મ્યુઝિક સ્ટોપ થાય અને બોલ યા જેવી પ્લેટ છે એ હોય એ વ્યક્તિએ પોતાનું નામ કહેવાનું છે અને તેની સાથે એ લોકોએ કહેવાનું છે કે મને કયા નિર્ણયમાં યા તો કઈ વસ્તુમાં ભાગ લેવો એ ગમે છે યા તમારા ઘરમાંથી એવી કોઈ વસ્તુ છે જેમાં તમને ભાગ લેવા માટે કહેવામાં આવે છે. નથી કહેવામાં આવતું તો એ પણ તમે કહેશો તો એ પણ વાંધો નથી. સમજી ગયા તમે લોકો? શું કરવાનું છે? તો અહીંયાથી બોલ મ્યુઝિક વાગશે, બોલ પસાર થશે, જેની પણ પાસે રોકાય એને પોતાનું નામ કહેવાનું છે અને એ કઈ વસ્તુમાં પોતાના ઘરમાં ભાગીદારી એટલે કે સહભાગી બને છે એ વાત કહેવાની છે. ઠીક છે, સ્ટાર્ટ કરીએ. ठीक है, तो हम शुरू करते हैं गेम, है ना? અને એ પણ કે તમારી કોઈ ઈચ્છા હોય અને તમે કીધું હોય એ વસ્તુ થઈ ગઈ હોય તો એ પણ તમે કહી શકો. ઠીક છે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो क्रेजी सपने मेरे सारे जग के થોડી સ્પીડ તો કરો. हमारा ऐसे तो ચલો આવી જાઓ. કાઢી લાવવાનું હોય પહેલા મને પૂછે કે લાવ કે ના લાવ. હું આ પાડું તો જ લાવાય. અચ્છા, અને તમને કયા ઘરમાં કઈ એવી વસ્તુ છે જેમાં સૌથી વધારે તમને ઇન્ટરેસ્ટ હોય કે મને આ વસ્તુમાં વધારે છે અને મને આમાં ભાગ લેવો ગમે છે? आप बैठ कर कोई बात नहीं, आप बैठ जाइए. ઠીક છે, ઠીક છે. હવે ગેમ ચાલુ. आउट થઈ ગઈ બહાર નીકળ. અને મારા ઘરમાં કાંઈ બી ચીજ લાવવાની હોય તો મારા મમ્મી પપ્પા સૌથી પહેલાં મને જ પૂછે કાંઈ પણ આમ કાંઈ વસ્તુ જોતો હોય કાંઈ લાવ હોય ક્યાંય બી જાવ હોય તો સૌથી પહેલાં મને જ પૂછે. એ બધાને પૂછે જ છે એવું છે? મને તો અમુક વસ્તુમાં ઘરે નથી પૂછતા, કેમ કે ઘરે હોવ ના હોવ તો એમની જાતે તો બી નહીં પૂછતા, ફોન કરીને બી નહીં પૂછતા. અમને ફોન કરીને બી પૂછે ભાઈ કાંઈ બી લાવ હોય કાંઈ બી चाहिए कुछ भी શાદીનો નિર્ણય કઈ પછી બધું પૂછે. જમવાનું શું બનવાનું છે એ બી તમને પૂછે? પોતાના પસંદ બનાવે રોજ? રોજ. સારું, સરસ કહેવાય. ચાલો એના માટે એક તાળી. પણ કોઈ એવું ના કરતા કે કોઈએ કીધું મને બધું પૂછે છે અને મને આ પૂછતા હોય તો કોઈએ કીધું કે મને બી બધું પૂછે છે. થોડા નજીક આવી જાઓ, નજીક જલ્દી જલ્દી.
તમે જ જાઓ કે અમે કાલે મને મોટી બેનને મૂકી જોવા તો હવે લાવું मेरा नाम आफरीन है और मेरे पास पर्सनल फोन नहीं था तो मैंने घर में जिद करी मुझे पर्सनल फोन नहीं। तो मेरी मम्मा ने बोला बाहर वाले बातें बना पसंद करते हैं। मैंने बोला नहीं मम्मा, बाहर वाले जो सोचते सोचने दो, अपने क्या सोचते अपने देखने का। तो क्या मेरे पास मेरा खुद का पर्सनल फोन है, मुझे ये बहुत अच्छा लगा। कितना समय लगा अपनी मम्मी को मनाने में? 2 साल लगे। 2 साल लगे। Very good, very good. और घर में कुछ डिसीजन लेना होता है तो आपको पूछा जाता है। ये 2 साल पहले था या 2 साल के बाद हुआ? मुझे काम में फोन की जरूरत है, इसीलिए मम्मी से मनाया। और फोन का उपयोग कैसे करते हैं? तो वो तो सादा फोन नहीं चलता है, स्मार्टफोन की क्यों जरूरत है? ખરેખર બહુ જ મજા આવી આ ગેમ રમીને. ડિમ્પલ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આપણી આ કિશોરીઓને આટલી સરસ ગેમ રમાડી. તેમનામાં એક નવો ઉત્સાહ ભરી દીધો. રમત ગમત દ્વારા જે શીખવા મળે છે તે કાયમ યાદ રહી જાય છે. હવે ચાલો મિત્રો, રમત તો પૂરી થઈ પણ વાતો હજી બાકી છે. આપણી આ કિશોરીઓ પાસેથી જાણીએ કે તેઓ પોતાના ઘરના કામોમાં કેટલી ભાગીદારી લે છે. તમારું નામ કહો અને તમારા વિષય જણાવો. મારું નામ વિમલાબેન છે અને હું શાહપુર શંકર વનમાં રહું છું. જ્યારે ઘરમાં નવું મોબાઈલ કે ટીવી લાવવાનું હોય ત્યારે શું તમારી પસંદગી પૂછવામાં આવે છે? ઘરમાં કોઈ નવો મોબાઈલ કે ટીવી લેવાનો હોય ત્યારે મારી પસંદગી પૂછવામાં આવે છે. કેમ કે કયો મોબાઈલ સારો છે, કયું ટીવી સારું છે અને તે ઘર માટે ઉપયોગી રહેશે કે નહીં અને લાંબો સમય ટકશે કે નહીં, મારી પસંદગીની પૂછપરછ કરવામાં આવે છે. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવ્યા પછી એને કઈ જગ્યાએ ગોઠવવી એનો આઈડિયા તમે આપો છો? ઘરમાં કોઈ નવી વસ્તુ લાવ્યા પછી એની કઈ જગ્યાએ ગોઠવવી એનો આઈડિયા પણ હું આપું છું. કેમ કે કઈ જગ્યાએ, કયા લોકેશન મુજબ, કયા ખૂણામાં કઈ વસ્તુ સારી લાગશે તેની જાણકારી મને વધારે હોય. કારણ કે સૌથી વધારે ઘરમાં તો હું જ રહું છું. એક સ્ત્રી તરીકે આ ઘર મારું છે અને આ ઘરની મેમ્બર હું છું. તેથી ઘરમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ સારી લાગશે તેનો ખ્યાલ વધારે મને હોય. ઘરની કોઈ નવી વસ્તુની ખરીદીમાં તમારી પસંદગી પૂછવામાં આવે છે? ઘરની કોઈ નવી વસ્તુની ખરીદીમાં મારી પસંદગી પૂછવામાં આવે છે કે ઘરમાં કંઈ નવી વસ્તુ લેવી હોય તો તે આપણા ઘર માટે સારું રહેશે કે નહીં, લાંબો સમય ટકશે કે નહીં, કે તે આપણા ઘરને અનુકૂળ રહેશે કે નહીં, તે માટે. તમે ઘરના કયા કામોમાં તમારી મરજીથી મદદ કરો છો અને કયા કામમાં તેમને પૂછવામાં આવે છે? ઘરના બધા જ કામોમાં હું મારી મરજીથી મદદ કરું છું. જેમ કે હું મારી મરજીથી રસોઈ કરું છું, કચરા પોતા, વાસણ, કોઈ મહેમાન આવે તો તેમની પસંદગીનું ભોજન બનાવવું, તેમજ તેમને અનુકૂળ વ્યવસ્થા કરવી, તેમજ સમાજના લોકોની સેવા કરવી, તેમાં આજુબાજુવાળા લોકોને કંઈ હેલ્પની જરૂર હોય તો તે પણ હું મારી મરજીથી કરું છું. અને કામમાં મને પૂછવામાં આવે છે કે તમે આ કામ કરશો કે નહીં, તો તે હું રાજી ખુશીથી અને પોતાની ઈચ્છાથી તે કામ હું કરું છું.
ઘરના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું તમારી પાસે પણ સલાહ લેવામાં આવે છે? ઘરના લોકો મહત્ત્વના ફેસલો લેતી વખતે મારી પણ સલાહ લે છે. ઘરની હું પણ મેમ્બર છું. ઘરમાં સ્ત્રી હોવા છતાં પણ મારું એક મહત્ત્વનું સ્થાન છે કે ઘરનું આખું સંચાલન હું ચલાવું છું. ઘરમાં રસોઈથી માંડીને બાળકોના ઉછેર, બાળકોને લેવા મૂકવાનું તેમજ બહારના અમુક સામાન્ય ગણાતા કામ પણ હું કરું છું. જેમ કે સમાજમાં વ્યવહાર, વટ અને બીજું બધું ઘણું બધું. લોકોને હેલ્પ કરવી તેમજ લોકોને સલાહ સૂચન આપવા તેનું કામ પણ હું કરું છું. તમારું નામ કહો અને તમારા વિષય જણાવો. મારું નામ શ્રેયા છે અને હું ધોરણ 7માં ભણું છું અને અત્યારે મારી પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ઘરમાં નવું મોબાઈલ કે ટીવી લાવવાનું હોય ત્યારે શું તમારી પસંદગી પૂછવામાં આવે છે? હા, જેમ કે કઈ વસ્તુ લેવાની છે, મોબાઈલ, ટીવી, ફ્રીજ, કેવું લેવાનું છે, કેવું લાગશે. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવ્યા પછી એને કઈ જગ્યા ગોઠવવી એનો આઈડિયા તમે આપો છો? હા, અમે એનો આઈડિયા આપીએ છીએ કે કઈ વસ્તુ ક્યાં સારી લાગશે, કેવી સારી લાગશે. કોઈ નવી વસ્તુની ખરીદીમાં તમારી પસંદગી પૂછવામાં આવે છે? હા, અમારી પસંદગી પૂછવામાં આવે છે. ના કયા કામોમાં તમારી મરજીથી મદદ કરો છો અને કયા કામમાં તેમને પૂછવામાં આવે છે? અમે કચરા, પોતું, વાસણ અમારી મરજીથી કરીએ છીએ અને મમ્મી પપ્પા ક્યાંય પણ બહાર જતા હોય તો પૂછતા હોય કે તમને કંઈ લાવવાનું છે. ખરીદી કરવા જતા હોય તો પૂછે કંઈ લેવું છે. તમારું નામ કહો અને તમારા વિષય જણાવો. હા, અમારી સલાહ સારી રીતે લેવામાં આવે છે. તમારું નામ કહો અને તમારા વિષય જણાવો. મારું નામ કામિની રણછોડભાઈ બારૈયા છે અને હું ધોરણ 10માં ભણું છું અને અત્યારે હું 10માની તૈયારી કરું છું કેમ કે એક્ઝામ ચાલુ છે ને એટલે. જ્યારે ઘરમાં નવું મોબાઈલ કે ટીવી લાવવાનું હોય ત્યારે શું તમારી પસંદગી પૂછવામાં આવે છે? હા, મારી પસંદગી પૂછવામાં આવે છે કેમ કે ઘરમાં કોઈ લેડીઝ નથી. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવ્યા પછી એને કઈ જગ્યા ગોઠવવી એનો આઈડિયા તમે આપો છો? હા, હું એનો આઈડિયા આપું. કઈ વસ્તુ ક્યાં ગોઠવવાની હોય ક્યાં નહીં એ બધું હું મારા રીતે જ હેન્ડલ કરું છું. ઘરની કોઈ નવી વસ્તુની ખરીદીમાં તમારી પસંદગી પૂછવામાં આવે છે? હા, મને પૂછવામાં આવે છે કેમ કે ઘરમાં કોઈ લેડીઝ નથી અને હું જ બધું હેન્ડલ કરું. તમે ઘરના કયા કામોમાં તમારી મરજીથી મદદ કરો છો અને કયા કામમાં તેમને પૂછવામાં આવે છે? ઘરના બધા જ ટોટલી કામમાં, કચરા, પોતું, ઝાડુ એ બધા જ કામમાં. કયા કામ મતલબ ઘરમાં રાશન લાવવાનું હોય, ઘરમાં કંઈ લાઇટ બિલ ભરવાનું હોય, બાટલો લાવવાનો હોય તે બધું પૂછે અમુક વસ્તુ તો હું એનો આઈડિયા દઉં. ઘરના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શું તમારી પાસે પણ સલાહ લેવામાં આવે છે? હા, મારી સલાહ લે છે ને, જે લેવાની હોય એ સલાહ લે છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ઘણી બધી મહત્ત્વપૂર્ણ વાતો શીખ્યા અને સમજ્યા. ખાસ કરીને સહભાગીદારી એટલે શું અને આપણી વહેલી કિશોરીઓ ઘરના કામોમાં કેવી રીતે પોતાના ફાળો આપે છે તે વિશે જાણીને ખૂબ આનંદ થયો. ડિમ્પલ સાથે જે ગેમ આપણે રમી તેનાથી એક બહુ મોટી શીખ મળી કે જો આપણે કોઈ પણ કામ સાથે મળીને કરીએ તો ગમે તેટલું અઘરું કામ પણ સરળ બની જાય છે અને સમયની પણ બચત થાય છે. એકતામાં જ સાચું બળ છે એ વાત આજે ફરી સાબિત થઈ. જો તમને આજના કાર્યક્રમ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી રિપીટ કરું છું 8849749472. સાથે સોશિયલ મીડિયા પર અમને ફોલો કરવાનું જરાય ભૂલશો નહીં. તમારે ફક્ત રેડિયો નઝરિયા 107.8 સર્ચ કરવાનું રહેશે. હવે તમારી રજા લેવાનો સમય થઈ ગયો છે પણ ચિંતા ના કરશો, હું તમને આ પ્રોગ્રામના બીજા ભાગમાં જલ્દી જ મળીશ. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, તમારી મિત્ર મહેઝબીન સાથે.